આજે વિશ્વ ડૉક્ટર્સ દિવસ છે અને કહેવાય છે કે ભગવાનનું બીજું સ્વરૂપ ડૉક્ટરનું સ્વરૂપ છે. આવા સંજોગોમાં સુરતનો એક પારસી પરિવાર કે જે છેલ્લી 4 પેઢીથી લોકોની સેવા કરી રહ્યો છે, એટલું જ નહીં, તેમણે તેમના વર્ષો જૂના એટલે કે 94 વર્ષ જૂના ક્લિનિકમાં જ દર્દીઓની સારવાર કરવાનું પસંદ કર્યું છે. વિદેશ જવાની તક છોડીને તેઓ જૂના પુરાણા ફર્નિચરને જ રંગરોગાન કરીને આ ડૉક્ટરી કરી રહ્યા છે. શું છે, કેવી રીતે તેઓએ આ દવાખાનું સાચવ્યું છે, આવો જાણીએ સંપૂર્ણ માહિતી તેમના જ મુખેથી. મારું નામ ધનજીસા દિનસાજી ડુમસિયા. હું 1972થી આ દવાખાના પ્રેક્ટિસ કરું છું. મારી સાથે મારી વાઈફ ફ્રેની ડુમસિયા, એ પણ 1973થી મારી સાથે પ્રેક્ટિસ કરે છે અહીંયા. આ પહેલાં 1931થી આ દવાખાના આ જ પ્લેસ પર મારા ફાધર ગ્રાન્ડ મેડિકલ કોલેજ બોમ્બેમાંથી પાસ થઈને આ દવાખાનું શરૂ કરેલું 19. એટલે આ દવાખાના લગભગ 94 વર્ષ ઉપર થઈ ગયા. આ તે ઘડીની લાઇટની સ્વિચોના બેન્ચ બધું તે ઘડીનું એન્ટિક સાચવેલું છે. સીલિંગ પણ એ જ છે, બિલ્ડિંગ પણ રિનોવેટ કરી નથી, રંગરોગાન કરીને એ જ ચાલુ રાખેલું છે. જૂનો આપ જ બધો છે. વર્ષ 1931માં દિનશાજી ડુમસિયા મુંબઈથી MBBSની ડિગ્રી મેળવી સુરતમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે સુરતમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમના પુત્ર ધનજી શાહે પણ ડિગ્રી મેળવી અને પિતાના જ ક્લિનિકમાં પ્રેક્ટિસ કર્યા. ધનજી શાહની પત્ની ફેની પણ ડૉક્ટર છે અને તેમના પુત્ર દિનશા અને પુત્રી નાઝનીન પણ MBBS કર્યું છે અને આ જ ક્લિનિકમાં તેઓ સેવા પણ આપી રહ્યા છે. જ્યારે ધનજી શાહના પરપૌત્ર જામ સમાસમ પણ હાલ MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. મારા ફાધર ઉતા પહેલાં, પછી મારા મેરેજ થયા, હું મેડિકલ થયો, ડાક્ટરે મારી વાઈફ સાથે લગ્ન થયા. મારી વાઈફનો તો બ્રિટિશ પાસપોર્ટ હતો, ફોરેન જઈ શકાતું હતું, પણ હું ગયો નહીં ને મારા ફાધર સાથે અહીંયા આ ક્લિનિકમાં રહ્યો, ઇન્ડિયામાં જ રહ્યો. એની પાસપોર્ટ કેન્સલ કરાવી. ફાધર મારી સિસ્ટર પણ નહીં ગયેલી, એટલે પછી મારા ફાધર મધરને કોણ જોઈ? આ દવાખાને એસ્ટાબ્લિશ હતું એટલે હું અહીંયા જ અમે સેટલ થઈ ગયા. બ્રિટિશ પાસપોર્ટ છોડી દીધો અને ઇન્ડિયન પાસપોર્ટ મારી વાઈફે લઈ લીધો. ત્યાર પછી અમે પ્રેક્ટિસ ચાલુ રાખીને પછી મારો સન પણ ડાક્ટર થયો. મારી દીકરી નાઝનીન દિનશા, મારા દીકરાનું નામ પણ દિનશા, મારા ફાધરનું નામ પણ દિનશા. 4 પેઢીથી ચાલતા આ દવાખાનામાં ફી પણ મામૂલી જ છે. એટલું જ નહીં, જૂના સામાનને જે જગ્યા ઉપર અગાઉ હતો તે જ જગ્યાએ રાખવામાં પણ આવ્યો છે, જેથી આવનાર દર્દીઓને પણ પરિવારની લાગણીનો અનુભવ થાય છે. તેમને તેમનું બાળપણ તેમાં દેખાય છે. મારી દીકરી નાઝનીન ત્યાં, તે બંને ડાક્ટર, તે લોકો અહીંયા પ્રેક્ટિસ કરે. 20 વર્ષ થઈ ગયા. હવે એમના છોકરો, મારા દીકરાનો દીકરો, એટલે 4થી પેઢી આવી. એ ગ્રાન્ડ મેડિકલ છે, એ કિરણ મેડિકલ કોલેજના પહેલા વર્ષની પરીક્ષા આપવાના છે અત્યારે. એટલે 4થી પેઢી શરૂ થઈ ગઈ અમારી. એટલે ભગવાનની કૃપા છે આ દવાખાનામાં કે અમે 100 વર્ષથી, લગભગ 100 વર્ષ થવા આવશે હવે. અમે આ જ એરિયામાં અહીંયા સેટલ થયા જ બધા. ઉલ્લેખનીય છે કે આ દવાખાનું આજે પણ સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં જ હયાત છે. આજે પણ દવાખાનાની કેબલ અને સ્વિચ તેમજ લાઇટ સુધીની તમામ વ્યવસ્થા જે છે તે જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે આટલી નિકટ પરિવાર માટે કેટલી મહત્ત્વની છે. અને આ જ કારણ છે કે તેમના પુત્ર અને તેમના પરપૌત્ર પણ આ જ ક્લિનિકમાં પરિવારની લેગસી ચલાવી રહ્યા છે. જવાની તકને છોડીને આ પરિવાર આજે પણ તેમના જૂના જ દર્દીઓની સેવામાં લાગ્યો છે. હું વિજય અશોકભાઈ ગજ્જર. અમે 50 વર્ષ 60 વર્ષથી અહીંયા અમે ટ્રીટમેન્ટ માટે આવીએ છીએ ડૉક્ટર પાસે. એમના ફાધર પાસે અમારું ફેમિલી આવતું હતું. પછી અમે પણ જન્મથી જ અહીંયા આવીએ છીએ અને એમની ટ્રીટમેન્ટ સારી છે. અને દવાખાનું પણ જે અમે બચપનમાં જોતા હતા તે જ પ્રમાણેનું છે. એમાં કોઈ ચેન્જ નથી. કલરને અંદરથી એ કરાવે છે અને અમારી યાદ તાજી રહી છે. અને ડૉક્ટર ફેમિલિયર છે કે બધા જ સાથે ફેમિલી જેવો વ્યવહાર રાખે છે. તો ટ્રીટમેન્ટ બી સરસ છે, મેડિસિન્સ પણ સરસ છે અને લોકો સારા થાય છે એમના દવાખાનામાં આવીને.